વાત કરીએ અમદાવાદના કાલુપુર રેલવે સ્ટેશનમાં થયેલી બબાલનો વિડીયો હવે સામે આવ્યો છે, જ્યાં વિડીયો સમગ્ર ઘટનાને લઈને હવે આ ખુલાસો થયો છે। રિક્ષા ચાલકોએ પહેલા આરપીએફના જવાનને ઘેરીને તેમને માર માર્યો હતો। રિક્ષા ચાલકને હટી જવાનું કહેતા આરપીએફ જવાનને ધમકી આપવામાં આવી। રિક્ષા ચાલકોના હુમલા બાદ આરપીએફના જવાને જવાબી કાર્યવાહી કરી। સમગ્ર મામલે રેલવે પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ શરૂ કરવામાં આવી છે। સ્પષ્ટતા છે તે કરવામાં આવી છે। સંવાદદાતા અનિતા ફોન લાઈન પર જોડાયા છે। અનિતા, અમદાવાદ કાલુપુર રેલવે સ્ટેશનનો જે વિડીયો વાયરલ થયો હતો મારામારીનો, અને હવે તે બાબતે સ્પષ્ટતા થઈ છે, શું વિગત? જે પ્રકારે કાલુપુર રેલવે સ્ટેશન પાસે જે આરપીએફ જવાન દ્વારા રિક્ષા ચાલકને જે મારવાનો જે વિડીયો જે વાયરલ થયો હતો તે અધૂરો હોવાની સ્પષ્ટતા અત્યારે હાલ નવા એક વિડીયો કરી છે, જેમાં રિક્ષા ચાલક અને આરપીએફ જવાન વચ્ચે ઘર્ષણ ચાલી રહ્યો હતો તેનો નવો વિડીયો ફરી કોઈ સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે। આ વિડીયોની હકીકત પ્રમાણે રિક્ષા ચાલકોએ આરપીએફ જવાનને ઘેરીને માર માર્યો હતો અને ત્યારબાદ રિક્ષા ચાલકને હટી જવાનું કહેતા આરપીએફ જવાને ગાળો ભાડીને જે રિક્ષા ચાલકોને ઘેરી અને ધમકી આપી હોવાનું સામે આવ્યું હતું। સમગ્ર ઘટનાનો જે વિડીયો જે હતો તે આરપીએફ જવાન દ્વારા જે અત્યારે હાલ સામે લાવવામાં આવ્યો હતો। આ સમગ્ર મામલે રેલવે પોલીસ દ્વારા જે રિક્ષા ચાલકે જે હુમલો કર્યો હતો તેની વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને જે અધૂરો વિડીયો વાયરલ કરવામાં આવ્યો હતો તેની પાછળ કોણ જવાબદાર છે તે મુદ્દે પણ તપાસ કરવામાં આવી રહી છે। જી બિલકુલ અનિતા, જાણકારી બદલ આભાર।